એક ક્લાયન્ટ સોલાર પ્રોજેક્ટમાં લાખો રૂપિયા ઇન્વેસ્ટ કરવા માટે રેડી હતા, પરંતુ તેમની એક જ ડોક્યુમેન્ટની ભૂલના કારણે એમની લોનની પ્રોસેસ અટકી ગઈ. જો તમે પણ સોલાર લોનની પ્રોસેસ કરવા માટે અપ્લાય કરવાના છો તો આ વિડીયો ખાસ જોજો. એ ક્લાયન્ટની 3 ફર્મ હતી અને એ ત્રણેય ફર્મના કેપ્ટિવ યુઝ માટે એમણે સોલાર લગાવવાનું નક્કી કર્યું. એના માટે એમણે 10 એકર જગ્યા લીઝ પર લીધી, પણ ભૂલ એ કરી કે એ ત્રણેય કંપની માટે જગ્યાના ઓનર સાથે એક કોમન લિસ્ટ ડીડ બનાવી દીધું. જમીનનો કયો ભાગ કઈ કંપની યુઝ કરશે એનું પ્રોપર ડિવિઝન જ ના કર્યું. હવે બેંકે એક સિમ્પલ સવાલ પૂછ્યો કે અમારે તો 3 એન્ટિટીને અલગ અલગ ફાઇનાન્સ આપવાનું છે, તો ત્રણેય ફર્મ પાસે કઈ કઈ જગ્યા છે એનું બાયફર્કેશન આપો, અને ફ્યુચરમાં જો કોઈ ડિફોલ્ટ થાય તો બેંક કયા પોર્શન પર સિક્યોરિટી રાઇટ્સ એક્સરસાઇઝ કરશે. આ ક્લેરિટી ડોક્યુમેન્ટ્સમાં ન હોવાથી લોન અપ્રુવલની પ્રોસેસ ત્યાં જ અટકી ગઈ. એટલે યાદ રાખજો, સોલાર પ્રોજેક્ટમાં ફક્ત ઇન્વેસ્ટમેન્ટ જ ઇમ્પોર્ટન્ટ નથી, લીગલ ડોક્યુમેન્ટેશન અને પ્રોપર પ્લાનિંગ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. રોંગ પેપર વર્ક ફ્યુચરમાં બેન્કિંગ, મોર્ગેજ અને અપ્રુવલ્સમાં મોટા પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે છે. જો તમારે પણ સોલાર લોન લેતી વખતે કયા કયા લીગલ અને બેન્કિંગ પોઈન્ટ્સનું ધ્યાન રાખવું એ જાણવું હોય તો મને ફોલો કરીને કમેન્ટ કરો લોન, હું તમને ડિટેલ્સ DMમાં મોકલી આપીશ.